હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એક સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર એવું લીલી મેથીનું શાક, જે પંજાબી શાક કરતાં પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। બાળકો લીલી મેથીની ભાજી નથી ખાતા હોતા, તો આ રીતે તમે તેનું શાક બનાવીને ખવડાવશો તો બાળકો પણ ખાઈ જશે। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। લસુની મેથી બનાવવા માટે મેં અહીંયા આગળ લીલી મેથીની ભાજી લીધી છે। તેની અંદર આપણે એક ડુંગળી લઈશું ઝીણી કટ કરેલી, અડધો કપ જેટલો ટામેટાની પેસ્ટ લઈશું, 10 થી 15 કળી આપણે લસણની કટ કરી લીધી છે। આદુ અને મરચાંને મેં વાટી લીધા છે। 1 ટેબલસ્પૂન સિંગદાણા, દાળિયાની દાળ, મગજતરીના બી અને તલ લીધા છે। આની આપણે પેસ્ટ બનાવવાની છે। આ બધી વસ્તુ આપણે 1 ટેબલસ્પૂન લેવાની છે। તો હવે આપણે એક નોનસ્ટિક ફ્રાય પેન લઈશું અને તેની અંદર આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર આપણે લસણની કળી એડ કરી દઈશું અને તેને આપણે સાતરી લઈશું। થોડી આપણે સેલો ફ્રાય કરી લઈશું અને પછી આપણે તેની અંદર મેથીની ભાજી એડ કરી દઈશું। તો મેં અહીંયા આગળ 150 થી 200 ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે। તમે તમારી ચોઈસ પ્રમાણે વધઘટ કરી શકો છો। અને મેથીની ભાજીને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું। તેની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું, જેથી આપણી ભાજી છે એ ફટાફટ કૂક થઈ જાય। મેથીની ભાજી તમે સાતરશો એટલે તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે, ઘટી જાય છે। એ રીતે આપણે તેને થોડી વારે ફ્રાય કરતા રહીશું, હલાવતા રહીશું અને તેને ઢાંકી અને આપણે 1-2 મિનિટ માટે તેને ચડવા દઈશું। મેથીની ભાજીને આપણે કૂક કરી લેવાની છે, તો હું તેને ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશ। ખોલી અને ચેક કરીશું અને તેને હલાવી અને તમે જોઈ શકો છો કે મેથીની ભાજી આપણી ચડી ગઈ છે। તો તેને આપણે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું। મેથીની ભાજી છે જે ખાવામાં આમ કડવી લાગતી હોય છે, એટલે બાળકો તેનું શાક નથી ખાતા હોતા, પણ તમે આ રીતે તેનું શાક બનાવશો તો બાળકોને પણ ખબર નહીં પડે કે તમે શેનું શાક તેને ખવડાવ્યું છે। હવે આપણે એ જ ફ્રાય પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે જીરું નાખીશું। તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને આપણે જે એક ડુંગળીને ઝીણી કટ કરી લીધી હતી તે આપણે તેની અંદર એડ કરીશું અને તેને સાતળી લઈશું। તેનો કલર થોડો ચેન્જ થાય ત્યાં લગી આપણે તેને સાતળવાની છે। આછા ગુલાબી કલરની થાય ત્યાં લગી આપણે તેને સાતળી લઈશું। હવે આપણે તેની અંદર જે આદુ અને મરચાંની પેસ્ટ હતી જે ખાંડીને રાખ્યા હતા અધકચરા, તે આપણે તેની અંદર એડ કરી દઈશું। મેં અહીંયા આગળ 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો અને 1 થી 2 લીલા મરચાં હતા તેને મેં ઝીણા કટ કરી લીધા હતા। આપણે તેને 1 મિનિટ માટે તેને ઢાંકી અને ચડવા દઈશું। વચ્ચે આપણે તેને ખોલીને હલાવતા રહેવાનું છે। હવે તેની અંદર આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, 1/4 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને થોડો આપણે ગરમ મસાલો નાખીશું। થોડું આપણે મીઠું નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને મસાલાને આપણે ડુંગળી અને તેની સાથે મિક્સ કરી લઈશું અને તેને સાતળી લઈશું। થોડી વાર આપણે મસાલાને ચડવા દઈશું। મસાલા આપણા ચડી જાય પછી આપણે તેની આગળ પ્રોસેસ કરીશું। 1 મિનિટ માટે આપણે તેને શેકી લેવાના છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને તેની અંદર આપણે
થોડું પાણી નાખીશું, જેથી મસાલા બળી ન જાય, અને એકાદ મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું. હવે આપણે તેની અંદર અડધો કપ જેટલું આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી હતી તે આપણે તેની અંદર એડ કરી દઈશું, અને તેને મસાલા અને ડુંગળી સાથે મિક્સ કરી દઈશું. ટામેટાની પેસ્ટને આપણે બરાબર કૂક કરવા દેવાની છે. તેને આપણે ઢાંકી અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું છૂટું પડી ગયું છે ઉપર. ટામેટાની પેસ્ટ એકદમ ચડી જાય પછી જ આપણે તેની અંદર જે આપણે મગજતરીના બી, સિંગદાણાની આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આપણે તેની અંદર એડ કરી દઈશું. આ પેસ્ટ બનાવવા માટે મેં થોડું પાણી નાખી અને તેની પેસ્ટ તૈયાર કરી લીધી હતી મિક્સચરની અંદર. તેની અંદર આપણે થોડું ગરમ પાણી એડ કરીશું. તમારે ઠંડુ પાણી નથી નાખવાનું, અને ગરમ પાણી જ આની અંદર એડ કરવાનું છે, અને પેસ્ટને આપણે બરાબર ચડવા દેવાની છે. ગ્રેવી આપણે થોડીક વાર તેને કૂક કરવા દઈશું. ગ્રેવીને આપણે કૂક કરી લેવાની છે. તો ઢાંકી અને આપણે તેને થોડી વાર માટે કૂક થવા દઈશું. આ રીવે શાક પંજાબી શાકને પણ ટક્કર મારે એવું શાક લાગે છે. તો તમે એકવાર આ રીવે શાક જરૂરથી બનાવજો, તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે ગ્રેવી આપણી ચડી ગઈ છે, તો તેની અંદર જે આપણે મેથીને આપણે કૂક કરીને રાખી હતી તે મેથી આપણે તેની અંદર મિક્સ કરી દઈશું. મેથી અને ગ્રેવીને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે, જેથી મેથી અને ગ્રેવી બધી એકદમ ભળી જાય તેની અંદર. પાછું આપણે તેને ઢાંકી અને તેને આપણે કૂક થવા દઈશું. ધીમા તાપે તેને આપણે ચડવા દેવાનું છે, જેથી મસાલા અને ગ્રેવીને મેથી બધું બરાબર એકદમ મિક્સ થઈ જાય. તેલ ઉપર તમે જોઈ શકો છો કે છૂટું પડી ગયું છે, તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તમે આની અંદર તમને જો ગળપણ પસંદ હોય તો તમે આની અંદર અડધી ચમચી જેટલું તમે ખાંડ પણ નાખી શકો છો. તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે, લસુની મેથી. તો તમે એકવાર આ રહ્યું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે શાક આપણું બનીને રેડી થઈ ગયું છે, અને દેખાવમાં પણ કેટલું મસ્ત લાગે છે. જેટલું આ શાક દેખાવમાં સરસ લાગે છે, પણ ખાવામાં તો આનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. લીલી મેથીની ભાજી એવી છે કે તેનો સ્વાદ કડવો હોય છે, એટલે બધાને પસંદ નથી આવતી, એટલે બધા તેનું શાક નથી ખાતા હોતા. પણ આ રીતે તમે જો લીલી મેથીનું શાક તમે લસુની મેથી તરીકે બનાવશો અને બધાને ખવડાવશો તો બધાને ભાવશે, અને બધા ખાઈ પણ જશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.